हेलो गाइस, स्वागत है तमारू मारा न्यू व्लॉग में। આપણે સવારમાં નીકળી ગયા હોટલે। આપણે પહોંચી ગયા હાઈવે ઉપર ઋતિકભાઈના ઘરે ડ્રોપ કરવા। આપણે નીકળી ગયા ઋતિકભાઈને ડ્રોપ કરીને હોટલે પહોંચી ગયા। આપણે હોટલે પહોંચ્યા તો આવી ગયો આપણે ટેન્કરનો ફોન। આપણે ટેન્કર લઈને ઉપડી ગયા ભરવા। અહીંથી આપણે ટેન્કર ભરવાનું છે। આપણું ટેન્કર ભરાય છે। થોડી જ વારમાં આપણું ટેન્કર ભરાઈ ગયું। આપણે થઈ ગયા રવાના। હવે આ છે બહુ મોટો ધાર, લોમાં નાખી દીધું અને હવે બતાવશે એની તાકાત। અહીંયા આપણે ગૌશાળા પોગવા આવી ગયા। હાઈવે ઉપર લઈ લીધું, ત્યાંથી થોડીક જ ગૌશાળા છે। ગૌશાળાનો ગોટ પહેલેથી જ ખુલ્લો હતો। આપણે કુંડા હવે બધા ભરી નાખ્યું। બધા કુંડા છલકાવી દીધા આપણે તો। ત્યાં તો એક ગા પીવા આવી ગઈ। આ છે બધી ગાઉ, આજ તો નીણ વેલા નાખી દીધેલી। આ છેલ્લું કુંડું છે, એને પણ છલકાવી નાખ્યું। આ બધી ગાઉ પછી ખાલી કરીને આપણે વી ગયા હોટલે। જતા જતા આપણે પાછો એક આવી ગયો ફોન। આપણે આરોનું પાણી નાખવાનું હતું, કરી દીધું પાણી ચાલુ। આ છે આપણો પ્લાન્ટ। આપણે નીકળી ગયા કારખાનામાં ખાલી કરવા। નવા રોડ ઉપર અહીંથી કારખાનું, અહીંથી વળી જવી। આ આવી ગયું કારખાનું। અહીંયા આપણે કરવાની છે ખાલી। અહીંયા મારી દીધું રિવર્સ, લાગી એમાંથી વાર તે આપણે મૂકીને વ્યાજ આવી હોટલે પાછા। આ છે મોટર અંદર નાખીને ચાલુ કરવાની। આપણને આવી ગયા ભાઈ તેડવાના, આપણે નીકળી જાવી હોટલે પાછા। હોટલે પહોંચીને જોયું તો કુરકુરે વાળાનો માલ આવી ગયો હતો। એને ગોઠવીને થોડીક બાકાજીકી બોલાવી। પાછું ટ્રેક્ટર લઈને આપણે આવી ગયા હોટલે જવા। અહીંયા હોટલેથી આપણે એક નીણનો ફેરો કરવાનો હતો। લારી સવારમાં મૂકી આવ્યા હતા, ભરાઈ ગઈ છે, આપણે મૂકી આવી। અહીંથી ખેતર પર લેવાનું છે। હા, મેં લારી પડી એવડી લઈ આવવાની છે। આવી ગઈ લારીને આપણે કરી દેવી જોઈન્ટ કરીને જોયું, વ્યવસ્થિત જોઈન્ટ આવી ગયું ને આપણે ભરાવી દીધો ખીલ્લો। હવે બરાબર આવી ગયો ખીલ્લો। આપણે પછી હેઠા ઉતરીને બરાબર હરખું કરી નાખ્યું। પછી હરખું કરીને આપણે જોઈ લીધું બધું બરાબર તો છે ને, રોદામાં પડે એમ તો નથી ને। જોઈને આપણે ટ્રેક્ટરને કરી દેવી રવાના, ચડાવી દીધું રોડ। હાઈવે ટુ હાઈવે સીધા પહોંચી ગયા ગામમાં। થી આપણે બપોરે ખાલી કરીને નીકળી ગયા પાછા ભેંસુને નીણ નાખવા ખેતર। ખેતર જઈને જોયું તો ભેંસું આપણી રાહ જોઈને બેઠી હતી, ક્યારે આવે નાખવા।
આપણે પણ કાયોકા કરી દીધું ચાલુ. પોગી ગયા ખેતરમાં પહેલેથી જ વાઢેલી હતી એટલે ખાલી ભરવાની જ હતી. પછી એકલા આ બધી ભરવાની હતી. કાયોકા ફોન મૂકીને ચાલુ કરી દીધું ભરવાનું. ફાઇનલી ભરાઈ ગયું ટ્રેક્ટર આખું ને આપણે પહોંચાડી દેવી ખેતર. તો આપણી રાહ જોયેલી ભેંસુને પણ સંતોષ થયો કે આપણો માલ આવી ગયો. હાલો તો કાયોકા નાખી દેવી. પછી તો ઘડીકમાં કરી નાખ્યું ખાલી ને ભેંસુએ કરી દીધું ખાવાનું ચાલુ. આપણે પાછો એક ફોન આવી ગયો તો ટેન્કરનો કારખાનેથી. તો પાછા આપણે નીકળી જઈએ ખાલી કરવા. અહીંથી આપણે લઈ લેવી ગામમાં. ઘરે જઈને નાહી લેવી પછી જ આવી ખાલી કરવા. આપણે નાહી ધોઈને પાછા નીકળી ગયા ઘરેથી ટેન્કરને લેવા. હોટલે જઈને લારી ચડાવી દીધું ટેન્કર. તા તો જોયું તા તો ડીઝલ જ નહોતું. આપણે ઉપડી ગયા ડીઝલ ભરાવા. પહેલાં પંપે લઈને જોયું તો કે ભાઈએ અગાઉ જ ના પાડી દીધા કે છે જ નહીં. પછી વ્યા ગયા બીજા પેટ્રોલ પંપે. ત્યાં જઈને કરી નાખ્યું ડીઝલ. ભાઈએ તો નોઝલ ચાલુ કરાવી દીધી. ડીઝલ ભરાવાનું ચાલુ થઈ ગયું. ડીઝલ ભરીને આપણે થઈ ગયા પાછા હોટલેથી ટેન્કર ભરાવીને ચલાવી દીધું ચાલુ પાણી ભરવાનું. પ્લાન્ટ ને થોડીક વારમાં જ આપણો ટાંકો ભરાઈ ગયો. પછી આપણે થઈ ગયા પાછા રવાના. આવી ગયા ભલગામ. ભલગામથી આવી ગયા મેસરિયાના બોડે. ક્રેન બ્રેન લાગેલા પીડા હતા. ફાઇનલી આવી ગયું કારખાનું. અહીંથી આપણે રોડ સર્વિસ ઉતારી લેવી. તો આવી ગયું કારખાનું. કારખાનાનો ગેટ ખુલી ગયો ને આપણે વૈયા જવી અંદર જઈને લગાવી દીધું ખાલી કરવા. પછી ત્યાં પાઇપ આંબે એમ નહોતો. પછી કાંક આવો જુગાડ કર્યો. ફાઇનલી થઈ ગયું ખાલી થવામાં. ખાલી કરીને આપણે નીકળી ગયા પાછા હોટલે. કારખાનાનો ગેટ ખુલી ગયો ને પાછા આપણે નીકળી ગયા. આ છે કારખાનું. આપણે પહોંચી ગયા બાઉન્ડ્રી બ્રિજ ઉપર. અહીંનો નજારો જ કાંક અલગ છે. થી આવી ગયા આપણે ખાલી કરીને હોટલે. હોટલે જોયું તો આજ તો પાણી છાંટેલું હતું. પછી ઘડીક બોલાવી દીધી બાકાજીકી. એટલી બાકાજીકી બોલાવી દીધી ને તે તપેલું જ તોડી નાખ્યું. પછી આપણે ઉપડી ગયા ચોટીલા નવું તપેલું લેવા. કરી દીધી ગાડી ચાલુ ને આપણે લઈ આવી કાયોકા નવું તપેલું. પછી તો હું 120ની સ્પીડમાં સીધા આપણે આવી ગયા ચોટીલાથી લઈ લીધું તપેલું. અરે એક સમસો પણ લઈ લીધો. પછી ગાડી મૂકી દીધી હોય
સીધા જ હોટલે પહોંચી ગયા. હોટલે પહોંચીને સીધી જ ગળી નાખી નવા તપેલાની બોણી.